ઓકે, તો આજે આપણે ફિઝિક્સની અંદર જોવાનું છે લંબાઈના મોટા અંતરો માપવા માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સની અંદર આપણે નાનામાં નાના અંતરો સાથે પણ કામ લેવાનું હોય છે અને ખૂબ જ મોટા અંતરો સાથે પણ કામ લેવાનું હોય છે. આપણે નાનામાં નાના અંતરો પણ આપણે માપતા હોઈએ છીએ અને મોટામાં મોટા અંતરોને પણ માપવાની જરૂર આપણને પડતી હોય છે. તો આજના જે ટોપિક છે એની અંદર આપણે વાત કરવાની છે કેવી રીતે આપણે ખૂબ જ મોટા અંતરોને માપી શકીએ. મોટા અંતરો કરીને આપણે પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર માપવું છે તો એને આપણે કઈ રીતે માપી શકીએ. તો એને આજે આપણે શીખવાનું છે કે એને આપણે કેવી રીતે માપીશું અને ખૂબ જ મોટા અંતરો આવા માપવા હોય તો તેની માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે અને એ રીત છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. ખૂબ જ મોટા અંતરોનું માપન કરવા માટે આપણે જે પણ રીત વાપરીશું એ રીતનું નામ છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત સમજીએ એની પહેલા આપણે સમજવાની કોશિશ કરીશું આ દ્રષ્ટિ સ્થાન ભેદ છે શું. ઓકે, હવે એને સમજવાની કોશિશ કરજો, ધ્યાનથી સાંભળજો. માની લો કે અમારો હાથ છે, આ મારી આંગળી છે, આ મારી આંગળી છે. ઓકે, અને એક્ઝેક્ટ આ આંગળીની પાછળ અહીંયા તમે છો. ઓકે, હવે જો હું મારી આ આંખને બંધ કરી દઈશ તો મને તમારું સ્થાન થોડું આ તરફ ખસેલું લાગે છે, અને જો હું મારી આ આંખને બંધ કરી દઈશ તો મને તમારું સ્થાન થોડું આ તરફ આવી ગયું એમ આભાસ થશે. તમે પણ આ પ્રેક્ટિકલ કરી શકો છો. તમે તમારી સામે કોઈ ઓબ્જેક્ટ જોઈ શકો છો, જેમ કે હું ઓબ્જેક્ટ તરીકે તમને જોઉં છું અને તમારી અને મારી આ બંનેની વચ્ચે મેં મૂકી દીધી આંગળી, અને આંગળી મૂક્યા બાદ હું એક આંખ બંધ કરીશ તો મને તમારું સ્થાન આ તરફ ખસેલું જણાશે, અને બીજી આંખ બંધ કરીશ તો મને તમારું સ્થાન થોડું આ તરફ ખસેલું જણાશે. આને કહેવાય છે દ્રષ્ટિ સ્થાન ભેદ. તમે પણ આ પ્રેક્ટિકલ, તમે પણ આ વસ્તુ તમારી જાતે ઘરે કરી શકો છો. કરો અને જોવાની કોશિશ કરો કે દ્રષ્ટિ સ્થાન ભેદ છે શું. ઓકે, હવે એ જે દ્રષ્ટિ સ્થાન ભેદ છે એની રીતનો ઉપયોગ કરીને આપણે ખૂબ જ દૂર આવેલા જે ગ્રહો છે તેનું અંતર માપવાનું છે. કેવી રીતે માપીશું, ધ્યાનથી સાંભળજો. એની માટે આપણે એક્ઝામ્પલ લઈશું પૃથ્વીનું. માની લો કે આપણી પૃથ્વી છે અને માની લો કે આ એક ગ્રહ છે કે જે પૃથ્વીથી ખૂબ જ મોટા અંતરે આવેલો છે. માની લો કે આપણી પૃથ્વી છે અને પૃથ્વીથી ખૂબ જ મોટા અંતરે કોઈ ગ્રહ રહેલો છે. હવે આ પૃથ્વીથી આ જે ગ્રહ છે તેનું મારે અંતર માપવું છે. કેવી રીતે માપીશ? માની લો કે અહીંયાથી આ જે ગ્રહ છે તેનું અંતર આપણે કહી દઈએ કેપિટલ D, અને મારે આ અંતર માપવું છે. તેનો કેવી રીતે માપીશ? તો એની માટે આપણે કશું જ નથી કરવાનું. આપણે જે પૃથ્વી છે એ પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓને પકડવાના છે. તમારી આ જે પૃથ્વી છે એ પૃથ્વીના વ્યાસાંતે આવેલા કોઈ પણ બે બિંદુ પકડો, બિંદુ A અને બિંદુ B, અને કશું જ નથી કરવાનું. તમારો જે પણ ગ્રહ છે એ ગ્રહ પર એક બિંદુ સિલેક્ટ કરો, જેને નામ આપી દો S, અને પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુ પર જતા રહો, અને આ બિંદુ પરથી ગ્રહનું જે આ બિંદુ છે એને જોડતી એક રેખા બનાવો, અને વ્યાસાંતે આવેલા જે બીજો બિંદુ છે એ બિંદુથી આ જે બિંદુ છે તેને જોડતી રેખા બનાવો. મતલબ કે તમારે જે પૃથ્વી છે એ પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુ પર જતા રહેવાનું છે ટેલિસ્કોપ લઈને, અને અહીંયાથી તમારે એકવાર, મતલબ કે એકવાર A પરથી S ને જુઓ અને એકવાર B પરથી S ને જુઓ. એકવાર તમારી દ્રષ્ટિ A થી S તરફ અને બીજી વખત તમારી દ્રષ્ટિ B થી S તરફ, અને જ્યાં તમારી આ બે દ્રષ્ટિ છેદશે ત્યાં એક ખૂણો બનશે કે નહીં બને? જ્યાં તમારી બે દ્રષ્ટિ એકબીજાને છેદશે ત્યાં એક ખૂણો બનશે કે નહીં બને? અને એ જે ખૂણો બને છે તેને આપણે નામ આપીશું થીટા, અને એ જે થીટા છે એટલે તમારો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. ફરીથી તમારે કરવાનું શું છે? પૃથ્વીના વ્યાસાંતે આવેલા કોઈ પણ બે બિંદુએ જતા રહો. આ પૃથ્વીનો વ્યાસ કહેવાય કે ના કહેવાય? પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુ પર જતા રહો. એકવાર A થી S ની દિશામાં ટેલિસ્કોપથી જુઓ,
બીજી વાર બી થી એસ ની દિશામાં ટેલિસ્કોપથી જુઓ. એક દિશા એ થી એસ તરફની અને બીજી વાર બી થી એસ તરફની. એક અવલોકન એ થી એસ તરફની દિશામાં અને બીજું અવલોકન બી થી એસ તરફની દિશામાં. આ બંને દિશા જ્યાં છેદશે ત્યાં એક ખૂણો બનશે કે નહીં બને? અને એ ખૂણાને આપણે નામ આપવાનું છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. બીજી વસ્તુ, પૃથ્વીનો આ જે વ્યાસ છે તેને આપણે નામ આપી દઈએ બી. હવે બીજી એક વસ્તુ યાદ રાખજો, આ જે તમારી પૃથ્વી છે એ પૃથ્વીથી આજે તમારો ગ્રહ છે એનું જે અંતર છે તે ખૂબ જ મોટું છે. તમને બધાને ખબર હશે કે પૃથ્વીથી જે કોઈ ગ્રહ છે એ ગ્રહનું અંતર ખૂબ જ મોટું હોય અને પૃથ્વીથી ગ્રહનું અંતર એટલું બધું મોટું હોય કે આપણે ચાહીએ તો પૃથ્વીનો આ જે વ્યાસ છે ને વ્યાસ, એ વ્યાસને પૃથ્વીથી ગ્રહની વચ્ચેનું જે અંતર ડી છે એની સરખામણીમાં ઇગ્નોર કરી શકીએ, મતલબ કે વેરી વેરી લેસ ધેન કહી શકીએ. આ જે ગ્રહ છે તેનું પૃથ્વીથી અંતર ખૂબ જ મોટું હોય છે અને એટલું બધું મોટું હોય છે કે જેથી આપણે આસાનીથી લખી શકીએ. શું લખી શકીએ? કે પૃથ્વીનો આ જે વ્યાસ છે બી એ બહુ જ નાનો છે. કોના કરતા? અંતર કરતા. અને બીજી વસ્તુ કે જો પૃથ્વીનો વ્યાસ અંતર કરતા ખૂબ જ નાનો હોય તો તેવા સંજોગોમાં આ જે ખૂણો બનશે, એ ખૂણો પણ ખૂબ જ નાનો હોય. જો તમે આ જે અંતર છે મતલબ કે વ્યાસ છે, જો આ વ્યાસને નાનો કરતા જાઓ તો આ જે ખૂણો છે થીટા એ પણ બોલો ઓછો થવા લાગે કે ના થવા લાગે? મતલબ કે જો અંતરની સરખામણીમાં વ્યાસ નાનો તો આ જે ખૂણો છે તે પણ ખૂબ જ નાનો. અહીંયા આપણો જે વ્યાસ છે તે અંતરની સરખામણીમાં ખૂબ જ નાનો છે, મતલબ કે આ જે થીટા છે તે પણ ખૂબ જ નાનો હશે. અને જો આ થીટા ખૂબ જ નાનો હોય તો તેવા સંજોગોમાં આ જે અંતર AB છે ને, AB સીધું અંતર એટલે કે B, એને જ તમે ચાપ તરીકે ગણી શકો. જો આ ખૂણો ખૂબ જ નાનો હોય તો આ જે અંતર AB છે ને અથવા તો સ્મોલ b અંતર, એને જ આપણે શું ગણી શકીએ? ચાપ ગણી શકીએ. AB બરાબર સ્મોલ b, એને જ આપણે શું ગણી શકીએ? ચાપ ગણી શકીએ. અને પછી આપણે આરામથી ગણિતની થિયરી અહીંયા અપ્લાય કરી શકીએ. આ ત્રિકોણ દેખાયો દરેકને? બીજી એક વસ્તુ, અંતર ખૂબ જ મોટું છે તો તેવા સંજોગોમાં અહીંયાથી આટલું અંતર કેપિટલ ડી, તો અહીંયાથી પણ આટલું અંતર લગભગ કેપિટલ ડી જ હશે. અહીંયાથી આટલું અંતર પણ લગભગ કેપિટલ ડી જ હશે. યાદ રાખજો, વ્યાસની સરખામણીમાં અંતર ખૂબ જ મોટું હોય તો તેવા સંજોગોમાં A થી S નું અંતર, B થી S નું અંતર અને કેન્દ્રથી S નું અંતર લગભગ સમાન કહેવાય. હું એમ નથી કહેતો કે સમાન હોય, લગભગ સમાન જ ગણવું. અને જો આપણે એ અંતરને લગભગ સમાન ગણીશું તો અહીંયાથી આટલું અંતર કેપિટલ ડી, તો અહીંયાથી આટલું અંતર અને અહીંયાથી આટલું અંતર પણ શું લખી શકાય? કેપિટલ ડી જ લખી શકાય. અને હવે આપણે આ ત્રિકોણ પરથી આરામથી લખી શકીએ કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ કયો? AB. અને ત્રિજ્યા કઈ? તો કે ત્રિજ્યા તો ડી લખાશે કે નહીં લખાય? તો ત્રિજ્યા બનશે ડી. તો ફરીથી ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા એટલે કે ડી. અને બીજી વસ્તુ, આ જે AB છે, AB એને આપણે B પણ કહી શકીએ. અને આના પરથી કેપિટલ ડી ને કરતા બનાવો તો કેપિટલ ડી બરાબર b બાય થીટા. આમાંથી b એટલે શું? તો કે પૃથ્વીનો વ્યાસ. પૃથ્વીનો વ્યાસ તો આપણે જાણીએ જ છે ને, શોધી શકીએ આરામથી. અને થીટા એટલે કે શું? થીટા એટલે કે અહીંયા બનતો ખૂણો. એ પણ આપણી પાસે ઉપકરણો છે જેની મદદથી આ ખૂણો કેટલો બન્યો હશે તેની માહિતી મેળવી શકીએ. તો થીટા અને b આ બંને જાણતા હોવાથી આપણે આરામથી કેપિટલ ડી શોધી શકીએ. અને કેપિટલ ડી નો મતલબ શું થાય? પૃથ્વીથી ગ્રહનું અંતર. ઓકે, તો આ રીતે આપણે ખૂબ જ મોટા અંતરો માપી શકીએ છીએ. અને આ જે રીત ભણ્યા તેને આપણે નામ આપ્યું દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. ટૂંકમાં દ્રષ્ટિ સ્થાન ભેદની રીત એક એવી રીત છે જેની મદદથી આપણે દૂર રહેલા કોઈ પણ અવકાશી પદાર્થ એનું અંતર માપી શકીએ છીએ. હવે સવાલ એ છે કે પૃથ્વીથી આ જે ગ્રહ છે તેનું અંતર તો માપી દીધું, પણ જો મારે એ ગ્રહનું પરિમાણ માપવું હોય, શું માપવું હોય? પરિમાણ એટલે કે એનું કદ માપવું હોય તો શું માપી શકાય? આન્સર છે હા. જો એકવાર આપણને પૃથ્વીથી ગ્રહનું અંતર મળી ગયું
એકવાર આપણને પૃથ્વીથી ગ્રહનું અંતર મળી ગયું તો હવે આપણે એ જે ગ્રહ છે તેનું પરિમાણ પણ આસાનીથી માપી શકીએ છીએ. સવાલ છે કઈ રીતે? તો જુઓ, આ જે તમારી પૃથ્વી છે એ પૃથ્વી માટે અહીંયાથી જે આટલું અંતર છે ને તમે ડી કીધું, મતલબ કે તમારી પૃથ્વીથી ગ્રહ એની વચ્ચેનું અંતર કેપિટલ ડી. હવે હું આ બિંદુથી આ બિંદુની વાત કરું છું, ધ્યાનથી સાંભળજો. હવે આ બિંદુથી આ બિંદુનું અંતર એને પણ શું કહેવાય? પૃથ્વી અને ગ્રહનું અંતર કહેવાય કે ના કહેવાય? જે રીતે આ બિંદુથી આનું જે અંતર છે તેને પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કહેવાય, એવી જ રીતે આ બિંદુથી આનું જે અંતર છે તેને પણ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કહેવાય કે ના કહેવાય? બીજી વસ્તુ, જે રીતે આ બિંદુથી આ બિંદુનું જે અંતર છે તેને પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કહેવાય, તો એ જ રીતે આ બિંદુથી આ બિંદુ અને આ બિંદુથી આ બિંદુ એનું જે અંતર છે તેને પણ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કહેવાય કે ના કહેવાય? હા, થોડો ઘણો ફરક તો પડશે, પણ બહુ મોટો ફરક પડવાનો નથી. કેમ? કારણ કે વ્યાસોની જે સરખામણી છે, આનો ગ્રહનો વ્યાસ આ કહેવાશે, કારણ કે પૃથ્વી અને ગ્રહના વ્યાસોની સરખામણીમાં અંતર બહુ જ મોટું છે. આથી આપણે અંતરોના જે નાના નાના ફેરફારો છે ને તેને ઇગ્નોર કરી શકીએ છીએ. યાદ રાખજો, બહુ મોટો ફરક નહીં પડે. હું વાત કરું અહીંયાથી આટલું અંતર કે અહીંયાથી આટલું અંતર, હા ભાઈ ફરક તો છે. અહીંયાથી આટલું અંતર અને અહીંયાથી આટલું અંતર, હા ભાઈ ફરક તો છે, પણ બહુ મોટો ફરક નથી. એટલે એ બંને અંતરને લગભગ સમાન લઈ શકાય. ફરીથી જો